બંને આંખ ખુલ્લી રાખજો. બંને આંખ ખુલ્લી રાખજો. હું આ કોઈન્સને છે ને અહીંયા લાવીશ ને તું કહીશ ને કે છોડી દો એટલે હું છોડી દઈશ એટલે અહીંયા આમાં પડી જશે. બરોબર? તું કહેજો. તારે નહીં પકડવાનું. તારે કહેવાનું સર છોડ દો એટલે સર છોડી જવા દેશે. દે. સર આગળ જવાનું. છોડ દો. બરાબર? હા. હવે એક આંખ બંધ કર. એક આંખ એક જ આંખ મંદી. તું એને બંધ કરી દે હાથથી. આમ મૂકી દે. ઓકે હવે તું કહેજો એટલે હું છોડી દઈશ. ગ્લાસમાં પડવો જોઈએ. છોડ દો. પણ તમે આગળ એમ કોઈ પણ આપણે બી બેસશું ને તો આ કોઈન્સ અંદર નહીં આવે. કારણ કે જ્યારે આપણી આઈસ ઓપન હોય ને ત્યારે 3 ડાયમેન્શન જુએ છે. એક જ આંખ જ્યારે હોય ને ત્યારે 2 ડાયમેન્શન જ કામ કરી શકે. લેન્થ અને બ્રેથ જ આપે. એ વિડ્થ ના માપે. એટલે કે જેનું ડિસ્ટન્સ છે એના માટે વિડ્થ થઈ જશે. એના માટે એ મેઝર નહીં કરી શકે. એટલે એના સંદેશ જે હોય મેસેજીસ એ માઇન્ડ સુધી ત્યાં પહોંચશે જ નહીં. તું ટ્રાય કર. પણ તે સાંભળ્યું સર શું બોલતા હતા પહેલા? બરાબર? તારે કહેવાનું કે આ છોડી દે. છોડી દે. બરાબર? ચલો હવે આંખ બંધ કર. કોઈ બી એક ના એમ તું બેટા એક આંખ બંધ કર તો વધારે મજા આવશે. જોઈએ. છોડી દે. ડિસ્ટન્સ કેટલું ફરક પડી આની ઉપર જાય. તમે બી આવશો ને તો બી એ જ થશે. જાઓ ભૂમિતા. હા, કોઈ મોટા વ્યક્તિ આવે તો પેલા એમ ના થાય કે હા ના એટલે એને ખબર પડે ને કે ના. છોડ. હવે એક આંખ બંધ કર. આ મમ્મી.